જૂનાગઢ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થયા બાદ આજે સવારના 9 વાગ્યાથી કેશોદ વંથલી માણાવદર માળિયા હાટીના મેંદરડા માંગરોળ ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 70 સરપંચ અને 317 સદસ્ય માટે ગત રવિવારે મતદાન થયું હતું અને આજે આ તમામ તાલુકામાં મતગણતરી કાયા હાથ ધરવામાં આવી રહ્યું છે। આજે સરપંચ અને સદસ્ય માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી કેશોદમાં આદર્શ નિવાસી શાળા ખાતે કરવામાં આવી રહી છે તો માળિયામાં તાલુકા શાળા માળિયા હાટીના તથા મેંદરડામાં આઈ આલીધા રોડ પર થશે તો વંથલીમાં મામલતદાર કચેરી ખાતે થશે તો માણાવદરમાં લાયન્સ સ્કૂલ ખાતે મતગણતરી થશે। માંગરોળમાં એન કમાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માંગરોળ ખાતે આજે મતગણતરી કાયા હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે બેલેટ પેપર દ્વારા થયેલ મતદાનની ગણતરી દરેક તાલુકામાં સવારના 9 વાગ્યા શરૂ થઈ ગઈ છે ત્યારે બપોર સુધીમાં મોડામાં મોડા બધા રિઝલ્ટ આવી જશે। લોકોને પંચાયતમાં નવા સુકાની મળી જશે અને પોતાના ગામના કામોમાં ગતિ આવશે તેમ મનાઈ રહ્યું છે। મારું નામ કે વાળા, મામલતદાર માળિયા હાટીના, જિલ્લો જૂનાગઢ। માળિયા હાટીના તાલુકામાં ગ્રામ પંચાયતોની જે ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ છે તેની મતગણતરી આજરોજ તારીખ 25/6/2025ના રોજ સવારના 9 કલાકે આરંભ કરવામાં આવેલો છે। માળિયા તાલુકામાં કુલ 12 ગ્રામ પંચાયતોની હરીફાઈવાળી ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 7 ગ્રામ પંચાયતો છે એમાં સરપંચ અને વોર્ડ બંનેની ચૂંટણી છે અને 5 ગ્રામ પંચાયતો એવી છે કે જેમાં ફક્ત સરપંચની ચૂંટણી હરીફાઈથી યોજવામાં આવેલી છે। આ તમામ 12 ગામોનું તબક્કાવાર મતગણતરીનું કામકાજ જે છે એ અત્યારે શરૂ કરી દેવામાં આવ્યું છે અને શાંતિપૂર્ણ રીતે મતગણતરીની કામગીરી શરૂ થયેલ છે। સાંજ સુધીમાં બધા જ પરિણામો આવી જાય એવું અમે અનુમાન લગાવીએ છીએ। એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ મતગણતરીનો કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે। મારું નામ સિંધુ સોનિંગભાઈ બાવાભાઈ ઉર્ફે દિલીપભાઈ, હું વળી ગામમાં જ 57 મત ઉપરની લીડથી જીતેલો છે, 61 મત ઉપરની લીડથી જીતેલો છે અને હવે મારા કાયમી માટે ગામના વિકાસ માટે અને ગામના નાના માણસોના કામ કરવાના છે એ હું ગેરંટી સાથે આપું છું। સિંધુ વિક્રમભાઈ મુળુભાઈ, બરાબર, મારા ધર્મપત્રી પૂનબાઈબેન વિક્રમભાઈ, તેની આજે વિજય થઈ છે 24 મતની। ગામમાં તમામના લોકો, તમામ સમાજના અમને મત આપ્યા એને ખૂબ ખૂબ આભાર। અમે ગામના તમામ વિકાસમાં અમે સહમત છે અને વિકાસ કરશું।